ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે આ સોંગ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, તો સૌથી પહેલાં તમે એ વિડીયો જોઈ લો. ઓય જતા રહેશે જન મારા અમુક હક પણ રહી જાય, આત્મવાલું હશે એની ઓળખણ નહીં જાય. જતા રહેશે જન મારા હક પણ રહી જાય, આત્મવાલું હશે એની ઓળખણ નહીં જાય. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટ્રેન્ડિંગ સ્ટેટસ જોઈ મિત્રો, એવું તમારે વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ વિડીયોનું એડિટિંગ કરતાં શીખવાડું. એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે મિત્રો અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બરાબર, તો અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે ઓપન કરી દેવાની છે. બરાબર, અને મિત્રો આ વિડીયોની અંદર જે મેં મટીરિયલ વાપર્યું છે, જે ફોટા, જે પ્રોજેક્ટ, એ બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને કઈ રીતના ડાઉનલોડ કરવાનું બરાબર એ પણ તમને હું શીખવાડીશ. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના ઓપ્શન દેખાય, તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ નીચે તમારે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. બરાબર, પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર જશો એટલે તમે જે વિડીયો બનાવ્યો હશે એ તમને વિડીયો શો કરશે. બરાબર, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, જે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાના રહેશે. બરાબર, તમને રેડી પ્રોજેક્ટ મળી જશે. બરાબર, બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, અને તમારે આની XML ફાઇલ જોઈતી હોય તો XML ફાઇલ પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બરાબર, તો તમે પ્રોજેક્ટ પણ ડાઉનલોડ કરી શકો છો અને XML ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને કઈ રીતના ડાઉનલોડ કરવાનું તમને ખબર ના પડતી હોય તો વિડીયો એના પર મેં ઓલરેડી બનાવેલું છે, અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો નીચે જઈને તમે વિડીયો જોઈને મટીરિયલ કઈ રીતના ડાઉનલોડ કરવાનું એ પણ તમે શીખી શકો છો. બરાબર, એટલે મટીરિયલ તમને ડાઉનલોડ કરતાં પણ તમને આવડી જશે. બરાબર, અને તમારે તમે જો સ્ક્રીનશોટ મોબાઈલ ઉપર જોઈ શકો છો, જો તમારે એડિટિંગ પ્રોજેક્ટ એડ કરવામાં એવો પ્રોબ્લેમ આવતો હોય તો એનું સોલ્યુશન પણ મેં આપેલું છે, એની વિડીયો પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જઈને તમે એ પ્રોબ્લેમ પણ તમે એનું સોલ્વ કરી શકો છો. બરાબર, તો તમારે એ કરી દેવાનું છે. અને એ કર્યા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં પ્રોજેક્ટ એડ કર્યા બાદ બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો બીટમાર્ક પ્રોજેક્ટ તમને કંઈક આ રીતના જોવા મળી જશે. બરાબર, તો આની અંદર તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે, અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો લઈ લેવાનો છે. બરાબર, તો આપણે આ ફોટો લઈ લઈએ છીએ. ફોટાને 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લેક્સ એરિયા કરી દેવાનું છે, અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. પછી ફોટાને ખેંચીને તમારે શું કરવાનું છે, નીચે લાસ્ટમાં શેક લાવી દેવાનું રહેશે. બરાબર, આ રીતના શેક સોંગની ઉપર લાવીને તમારે આ રીતના ફોટાને મૂકી દેવાનું છે. બરાબર, ફોટો આ રીતના સેટ થઈ ગયો. બરાબર, પછી ફોટા ઉપર તમારે અહીંયા ફોટાની ઉપર તમને ગ્રુપ દેખાતું હશે. બરાબર, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. એડિટ ગ્રુપમાં જશે એટલે આ રીતના તમને એક લેયર જોવા મળશે. તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, જે ફોટો તમે પહેલાં આગળ લીધો હતો એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે ફરીથી. પછી ફોટા ઉપર ક્લિક કરી ફોટાને અહીંયાથી સાઇઝવાળા ઓપ્શનમાં જઈને સાઇઝ તમારે આ રીતના નાની કરી દેવાની છે. બરાબર, અને ફોટાને આ બોક્સની અંદર તમારે આ રીતના સેટ કરી દેવાનું છે. તમારે અહીંયા મૂકવાનું છે એટલા માટે. બરાબર, તો આ રીતના સેટ કરીને તમારે મૂકી દેવાનું છે. બરાબર, ફોટો આ રીતના મૂકી દીધો. બરાબર, પછી ફોટાની લંબાઈ તમારે અંદર જેટલું લેયર છે મિત્રો એની લંબાઈ પ્રમાણે તમારે લાંબુ કરી દેવાનું છે. બરાબર, પછી બેક આવી જવાનું છે એટલે તમારે આ રીતના ફોટો કંઈક સેટ થઈ જશે. બરાબર, પછી તમારે ફરીથી અહીંયા બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ હતો મિત્રો એને તમારે ઓપન કરવાનું છે. બરાબર, તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરીશું. બરાબર, પછી તમે જોઈ શકો છો એની અંદર તમને નીચે એક ફોટો જોવા મળતો હશે, એ ફોટા ઉપર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, ફોટા પર આપણે અહીંયાથી ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો ફોટા પર ક્લિક કરી નીચે એના ઇફેક્ટમાં જવાનું છે. 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે, અને પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરીશું, અને આપણે જે નીચે ફોટો એડ કર્યો એ ફોટા પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દઈશું. બરાબર, પેસ્ટ ઇફેક્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે, બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોર્ચ્યુનિટી ઓપ્શનમાં જઈને આની ઓપોર્ચ્યુનિટી તમારે અહીંયાથી 40% જેટલી કરી દેવાની છે, અને તમારે અહીંયાથી કલરના ઓપ્શનમાં આવીને લુમિનસ કરી દેવાનું છે. બરાબર, એટલે ફોટામાં તમારે આ રીતના બ્લેક એન્ડ વ્હાઇટ વાળી ઇફેક્ટ અહીંયા લાગી જશે. બરાબર, આ રીતના થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે, બરાબર, તમારે અહીંયાથી તમે જોઈ શકો છો આપણે ટેક્સ લખેલા તમે જોઈ શકો છો, આ જે ટેક્સ લખેલા છે એ તમને અહીંયા લેયર જોવા મળી જશે. બરાબર, બીજા ટેક્સમાં તમે જેમ કે આ ટેક્સ છે અહીંયા છે, એમાં તમારે કંઈ બી ચેન્જીસ કરવું હોય તો તમે જે નીચે ટેક્સ આપેલા છે એની અંદર જઈને તમે અહીંયાથી ચેન્જીસ કરી શકો છો. બરાબર, આ ટેક્સની અંદર જઈને તમારે લોગો ચેન્જ કરવો તો બી તમે કરી શકો છો. બરાબર, તો આપણે જે ઉપર તમે જોઈ શકો છો આ ટેક્સ દેખાય એની અંદર ઇફેક્ટ નાખવાના છે, તો ઇફેક્ટ કઈ રીતના નાખવાના એ પણ તમને બતાવી દઉં. તો તમારે ફરીથી બેક આવવાનું છે. પછી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને આપણે ઓપન કરવાનું છે. બરાબર, જેમાં તમે MS ક્રિએશન લખેલું છે તેના પર ક્લિક કરી ઇફેક્ટના ઓપ્શનમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી આનો ઇફેક્ટ કોપી કરી લેવાનું છે, અને પછી બેક આવી જવાનું છે. પછી ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરીને આપણે જે સોંગની લાઇન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. એટલે તમારા ટેક્સની અંદર આ રીતના તમે જોઈ શકો છો ઇફેક્ટ લાગી જશે. ઇમોજીમાં આપણે ઇફેક્ટ બાકી છે, ઇમોજીમાં પણ તમને ઇફેક્ટ નાખતા શીખવાડું છું. બરાબર, તો તમારે આ રીતના સૌથી પહેલાં તો જેટલા પણ અહીંયા ટેક્સ છે મિત્રો એ ટેક્સની અંદર તમારે ઇફેક્ટ અહીંયા નાખી દેવાનું છે. બરાબર, આ રીતના એટલે તમારી ઇફેક્ટ સેટ થઈ જશે. બરાબર, એક એક કરીને તમારે બધામાં નાખી દેવાની છે. પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ ફરીથી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે, અને જે ઇમોજીવાળું આપણું લેયર દેખાય એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ એનો ઇફેક્ટ તમારે અહીંથી કોપી કરી
લેવાનું છે, બરાબર. ઇફેક્ટ કોપી કર્યા બાદ બેક આવીને બીટમાર્ક પ્રોજેક્ટને ફરીથી ઓપન કરવાનો છે, બરાબર. ફરીથી ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો આપણું જે ઇમોજી વાળું લેયર દેખાય તેના પર ક્લિક કરી એને એડિટ ટેક્સમાં જવાનું છે, બરાબર. એડિટ ટેક્સમાં જઈને તમે જોઈ શકો છો આ જે ફોન્ટ છે ISO 14.6 ફિક્સ્ડ, તો આ ફોન્ટ હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. ત્યાંથી તમારે ફોન્ટને ડાઉનલોડ કરી લેવાનું છે અને ફોન્ટને ડાઉનલોડ કરીને તમારે ફોન્ટને એડ કરી લેવાનું છે, બરાબર. કઈ રીતના એડ કરવાનું તમને બતાવી દઉં. તો તમારે 3 લાઈન ઉપર તમે જોઈ શકો છો ફોન્ટ ઉપર ક્લિક કરી વી વોલ ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે. ઉપર 3 લાઈન દેખાય તેના પર ક્લિક કરી ઇમ્પોર્ટ ફોન્ટ ઉપર જશો એટલે તમારે ફોન્ટ અહીંથી તમે ડાઉનલોડ એડ કરી શકો છો, બરાબર. તમારે અહીંથી ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. પછી જે જગ્યાએથી તમે ડાઉનલોડ કર્યો હોય એ જગ્યામાં જઈને તમારે ફોન્ટને અહીંયાથી એડ કરી લેવાનું છે એટલે ફોન્ટ તમારો અંદર આવી જશે, બરાબર. પછી ફોન્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું છે એટલે ઇમોજી તમારે કંઈક આ રીતના થઈ જશે. પછી ઇફેક્ટમાં જઈને જે ઇમોજીની આપણે ઇફેક્ટ કોપી કરી હતી એ ઇફેક્ટ તમારે અહીંયાથી પેસ્ટ કરી દેવાનું છે એટલે તમારે ઇમોજીવાળા લેયરની અંદર આ રીતના ઇફેક્ટ અહીંયા કંઈક લાગી છે, બરાબર. તો જેટલા પણ ઇમોજીવાળા લેયર છે એમાં તમારે આ રીતના સોંગના લિરિક્સવાળા ઇફેક્ટમાં તમારે નાખી દેવાનું છે, બરાબર. તો આ રીતના તમારું પછી વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના તમારે ઇફેક્ટ બધામાં નાખી દેવાની છે, બરાબર. હું તમને એ બેમાં નાખીને બતાવી તમારે બધામાં ઇફેક્ટ નાખી દેવાની છે એટલે તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. અને તમારો વિડીયો બની જાય પછી વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શનનું નામ છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી સિલેક્ટ કર્યા બાદ તમે નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.